કન્યા કેળવણી પ્રવેશો 2023માં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે। હાલમાં આપણે તમે જોઈ શકો છો, આ છોટાઉદેપુર તાલુકાની 800થી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે। બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે, ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે? ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે પહોંચ્યા હતા છોટાઉદેપુર જિલ્લાના અત્યારે પ્રવાસે, અને પ્રવાસ દરમિયાન ઘણી બધા ગામડે અત્યારે વિઝિટ કરી રહ્યા છે। અને એ દરમિયાન જે ગામડે આવ્યા અને ત્યાં ખબર પડી કે લગભગ ગુજરાતલક્ષી જે સરસ્વતી યોજના ચાલે છે, જેમાં લગભગ ઘણી બધી બહેનો હોય છે એમને સાયકલ આપવામાં આવે છે। અને એટલા માટે કારણ કે દૂર અંતરિયાળ વિસ્તારમાંથી જ્યારે તમારે ટ્રાવેલ કરીને સ્કૂલે જવાનું હોય, કોલેજ જવાનું હોય અને બસની સુવિધા ના હોવાને કારણે આ સાયકલ હોય છે એ આશીર્વાદ સમાન બનતી હોય છે। પણ આ સાયકલ લગભગ 800થી પણ વધારે સાયકલ 2023ના વર્ષની છે, અને તેમ છતાં પણ એ જેટલી પણ લાભાર્થી બહેનો છે એમને આપવામાં આવી નથી। 800થી વધુ સાયકલ એમનામ પડી રહી છે, જે આપણે આ વિડીયોમાં પણ જોઈ શકીએ છીએ। અને આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા હતા। શું રજૂઆત કરી હતી, સાંભળ્યા આ વિડીયો। આજે અમે છોટાઉદેપુર જિલ્લાના મુલાકાતે છે, ત્યારે વાલીઓની રજૂઆતોને ધ્યાને રાખી નસવાડી ખાતે પણ ગ્રામ પંચાયતના મકાનમાં 400થી 500 કન્યા કેળવણી પ્રવેશો 2023માં આપવાની જે સાયકલો હતી ત્યાં પડેલી છે। હાલમાં આપણે તમે જોઈ શકો છો, આ છોટાઉદેપુર તાલુકાની 800થી પણ વધારે સાયકલો અહીંયા પડેલી છે। ત્યારે સરકારે સરસ્વતી સાધના અંતર્ગત આદિવાસી દીકરીઓને ઘરેથી આવવા જવામાં અગવડતા ના પડે એના માટે સાયકલની યોજના બનાવી છે, સારી વાત છે। પણ છેલ્લા 2 વર્ષથી દીકરીઓને જાણે સરસ્વતી સાધનાની સાયકલ માટે તપ કરવો પડતો હોય એવું અમને લાગી રહ્યું છે। આજે આ સાયકલો વરસાદની ખુલ્લા પાણીમાં કાટ ખાઈ રહેલી છે, એટલા માટે અમે સરકારને ગંભીરતાથી કહીએ છીએ કે સરકાર આમાં તાત્કાલિક ધોરણે રિપોર્ટ માગે અને જે તે જિલ્લામાં આવી રીતના સાયકલો પડી હોય ત્યાંના આદિજાતિ મદદનીશ કમિશનર, પ્રાયોજના વહીવટદારને તાત્કાલિક ધોરણે સૂચના આપે અને તમામ દીકરીઓને ફરી એકવાર ચેક કરી લે, કોઈ સાયકલ ડેમેજ થઈ હોય તો એને બદલીને પણ તમામ દીકરીઓને સાયકલો સમયાનુસાર મળે એવા અમે વિનંતી કરીએ છીએ। સાથે સાથે આમાં ઘોર બેદરકારી અને કન્યા કેળવણીની મોટી વાતો કરવામાં આવે છે। બળેગા ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે, ત્યારે દીકરીઓ સાથે કેમ અન્યાય કરવામાં આવે છે એ અમારો સવાલ છે। આદિવાસી વિસ્તારોમાં આટલું મોટું બજેટ હોવા છતાં અમારી દીકરીઓ સાથે આવી અન્યાય અધિકારીઓ અને સરકારના નેતાઓ કરશે તો આવનાર દિવસોમાં હું માનું છું એ બાબતની લડતને લઈને અમારે સરકાર સામે ઉતરવું પડશે।